છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતના શહેરોમાં વ્યંધત્વની સમસ્યા હવે ચિંતાજનક સ્તરે પહોંચી છે। છેલ્લા 1 થી 2 દાયકામાં ખાસ કરીને શહેરી અને પેરી અર્બન વિસ્તારોમાં કેસોમાં નોંધપાત્ર વધારો છે। અમદાવાદના પેરી અર્બન વિસ્તારના અભ્યાસ મુજબ 7.4% વ્યંધત્વનો દર નોંધાયો છે। દેશવ્યાપી આંકડા મુજબ 13 થી 15% યુગલો વ્યંધત્વથી પીડાય છે, જ્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 મુજબ લગ્નના 5 વર્ષ બાદ પણ વ્યંધત્વનો દર 18.7 પ્રતિ 1000 મહિલાઓ છે। ગુજરાતમાં શહેરી મહિલાઓમાં આ દર આશરે 10% આસપાસ છે। આ વધારાને પગલે આઈવીએફ સારવાર તરફ વળાંક વધ્યો છે અને શહેરોમાં આઈવીએફ સેન્ટરોની સંખ્યા પણ છેલ્લા 5 વર્ષમાં બમણી થઈ ગઈ છે। વ્યંધત્વ હવે માત્ર આરોગ્ય મુદ્દો નથી, પરંતુ સામાજિક અને માનસિક દબાણનું કારણ પણ બની રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વ્યંધત્વની જે મુસીબત છે, જે પ્રોબ્લેમ છે, તે હવે યુગલોમાં સતત વધી રહી છે, જેના કારણે આઈવીએફ તરફ પણ હવે યુગલો વળી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર આશિષ વર્મા જોડાઈ ગયા છે। આશિષભાઈ, યુગલોમાં વ્યંધત્વમાં વધારો શું કહેશો? હવે એ રેટ પહેલા કરતા તો ઇન્ક્રીઝ થયા જ છે। પહેલા કરતા વધુ કેસીસ આપણને જોવા મળે છે। એમાં બહુ બધા ફેક્ટર્સ છે। ખાવા પીવામાં સ્ટ્રેસ, લેટ ઊંઘવું અને વિચારો બી લોકો, એટલે વન ઓફ ધ એજ ફેક્ટર છે વિચારો બી, જે સ્ટ્રેસના રિલેટેડ જ છે। મોડા લગ્ન કરે છે અને બંને જણા જોબ પર જાય છે, એટલે એ બધા બહુ બધા મલ્ટિપલ ફેક્ટર્સ છે એના રિલેટેડ। સો એના લીધે, અને ઇવન ડાયટરી ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ચાલવા ફરવામાં બી લોકોને ટાઈમ નથી, એટલે હેલ્થ ડિગ્રેડ થઈ છે પહેલા કરતા। તો આ બધા મલ્ટિપલ ફેક્ટર્સ છે જેના લીધે આપણે વંધત્વ કહીએ કે મેડિકલ ટર્મમાં ઇન્ફર્ટિલિટી કહીએ, એ વધી જ ગઈ છે। આશિષભાઈ, તકેદારીના ભાગરૂપે શું કરવું જોઈએ? તકેદારીના ભાગરૂપે આપણે કે બોડીમાં કઈ તકલીફ છે, કે આપણું વજન વધે છે, આપણે ખાવામાં પાચનમાં કઈ તકલીફ પડે છે, અને મેન્ટલી આપણને કેટલું સ્ટ્રેસ છે, અને શું ઊંઘવામાં આપણે બરાબર ઊંઘીએ છીએ કે નહીં ઊંઘતા, આ બધી બેઝિક વસ્તુઓ છે જે આપણી ઓલ ઓવર બોડીની હેલ્થ પર એનું ઇફેક્ટ છે। ઓલ ઓવર આપણી બોડી પર એનું બધી વસ્તુનું ઇફેક્ટ છે, અને એ બધું મટે તો આઈડિયલી 80% સુધી અડધી બીમારીઓ આમ જ સોલ્વ થઈ જાય છે। તો એમાં વન ઓફ ધ બંધત્વ જે કહીએ છીએ આપણે, ઇન્ફર્ટિલિટી, એ બી વન ઓફ ધ થિંગ્સ છે જેમાં અમે બેઝિક કાઉન્સલિંગ આવી રીતે જ કરીએ છીએ, જેના લીધે મોસ્ટ ઓફ ધ કપલ્સને આમ બી રિઝલ્ટ મળી જતું હોય છે, પણ કોકને જરૂર પડતી હોય છે પછી એ બીજું બધું બી કરીએ છીએ આપણે। આશિષભાઈ, જે આઈવીએફ જે હાલ થાય છે, તો આ જે વ્યંધત્વ છે, તો આઈવીએફ સિવાય કોઈ અન્ય રીતના આનું કંઈક સોર્ટ આઉટ આવી શકે? આઈવીએફ તો એવું ત્યારે ટ્યુબ બંધ હોય, કાં તો કે ટ્યુબ અને ઓવરી, જે જ્યાંથી બીજ ઓવરીમાંથી ટ્યુબમાં જતું હોય, એના રસ્તામાં કઈ તકલીફ હોય તો આઈવીએફ ઇન્ડિકેટેડ છે। નહીં તો આઈયુઆઈ છે કે જેમાં હસબન્ડના ફેક્ટર્સ, જે હસબન્ડના કાઉન્ટ્સ ઓછા હોય, તો આપણે આઈયુઆઈ, જેને કહેવાય કે સીમેન ઇન્સેમિનેશન, યુટરસમાં નાખતા હોય, તો એ બી વન ઓફ ધ મેથડ છે। અને કેટલીક વાર એ બી ના કર્યા વગર બી કાઉન્સલિંગ અને થાઇરોઇડ ડિસઓર્ડર્સ છે, કે ડાયાબિટીસ છે, કે હાઇપરટેન્શન છે, એ બધું હોય એને ટ્રીટ કરો અને પેશન્ટને કાઉન્સલિંગ કરો, તો એના લીધે બી થઈ જતું હોય છે। કે આઈવીએફ બધા પેશન્ટમાં જરૂરી છે એવું કઈ નથી। જી બિલકુલ આશિષભાઈ, જોડાવા બદલ આપનો આભાર।